મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આજે હું એક એવી વસ્તુ તમને બતાવવા લઈ આવ્યો કે રજવાડી વસ્તુ છે, બરાબર. અને આ એક જોરદાર વસ્તુ આજ તમને બતાવું. આ જો પેલા તમને વસ્તુ બતાવી દઉં શું છે કે આ પ્રોડક્ટ છે. આ જોવો તમે, આ એક નંબર ઘોડિયું છે, બરાબર. અને તમને આખું બધી વસ્તુ બતાવીશ કે આની શું ખાસિયત છે અને શા માટે આ વસ્તુ એટલું જોરદાર છે. તો આપણે મળીએ સુરેશભાઈને, બરાબર. સુરેશભાઈ આખી માહિતી આપશે અને શું છે આની વિગત આખી. તો સુરેશભાઈ, આ ઘોડિયા વિશે જણાવો, શું છે આ ઘોડિયો આખું? અને આ ઘોડિયું હકીકતે રજવાડી છે કે વર્ષો પહેલા રાજા સાહેબને ત્યાં બાળકો જન્મતા, હા, ત્યારે આવા પાયણા બનાવવામાં આવતા. પાયણા. હવે આ આખું સાગવાનનું પાયણું છે. અત્યારે આ કોઈ બનાવતું નથી અને કોઈ લઈ શકે એવી કેપેસિટી પણ નથી. વાહ. પણ મેં શોખથી કે મારા બાબાને ત્યાં બેબીનો જન્મ થયો અને આ મને ફાવે આવું દેશી કામ, એટલે મેં આ શોખથી આ પાયણું બનાવ્યું છે. અને એકદમ સાગનું છે, હજી આને પાલિશ કરવાનું બાકી છે. હવે હું આને પાલિશ કરી અને એકદમ સજાવીશ. એટલે મારા શોખથી આ પાયણું બનાવ્યું છે ભાઈ. એટલે પાલિશ કરેલું બાકી છે, એટલે સાદું સિમ્પલ લાગે. બાકી પાલિશ કરો એટલે આખી ચમક અને આનું રંગ આખો ઉભરી જાય, અલગ થઈ જશે. આમાં પછી આમાં કલર પૂરવામાં આવશે કે આ ડિઝાઇનમાં ગોલ્ડન સિલ્વર એવા, હા, બરાબર. એવી રીતે આમાં કલર પૂરવામાં આવશે અને એકદમ મસ્ત લાગશે આ ઘોડિયો. આ રજવાડી પાયણું છે, એમ રાજાશાહી વખતનું. તો દરેક મિત્રોને કોઈ આની કિંમત કેટલી હશે? આની કિંમત આમ તો અત્યારે કોઈ બનાવે નહીં, પણ મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછી 30,000 રૂપિયા જેવી કિંમત આંકી શકીએ, મહેનત મજૂરી ને માલ સાથે, પાલિશ કામ સાથે. બરાબર છે. તો સુરજભાઈ, આ વેચાણ માટે છે? શું તમે આ વેચાણ? શોખથી જ બનાવ્યું છે, વેચવા માટે નથી. પણ કોઈ એવો હિરલો જાગે ને શોખથી બનાવવું હોય તો આપણે બનાવી આપશું એમ. અચ્છા, બનાવી આના માટે મુદત ટાઈમ થોડોક સમય આપણને આપવો પડે. અંદાજે કેટલો સમય લાગે આમાં? અને હું આજે 12 કે 15 દિવસથી એક ધારો કામ કરું છું આમાં. અચ્છા, 15 દિવસ ટોટલ હેન્ડવર્ક મારું છે. મેં બહાર કોઈ કામ કરેલું જ નથી. તો તમે આ તો વેચવાના નથી, અથવા કોઈને લેવું હોય તો તમે એને બનાવી આપશો? આ નહીં વેચું. અચ્છા, આ નહીં વેચે, બરાબર. બીજા કોઈને બનાવી દે. અને પોટ આને હું આ કયું લાકડું કીધું તમે? સાગનું, પ્યોર સાગનું લાકડું છે. સાગનું લાકડું, જે આપણે પૂજામાં અને ઉપયોગમાં આવે એ. પૂજામાં નહીં, પણ સાગવાન આપણું એમ કે ઓરિજિનલ વસ્તુ. સોનું, સાગ સોનું ને શીશમ કોઈ દી નો થાય જૂનું. સોના અને શીશમ ની હારે આ સાગ લાકડું વળતાય. હા, બરાબર. આપણામાં કહેવત છે ને કે સાગ શીશમ ને સોનું કોઈ દી નો થાય જૂનું. આ પાયણાની કેપેસિટી નાના બાળકની નથી, પણ આ એક બાબો છે અમારો. આની ઉંમર 11-12 વર્ષ છે અને અંદાજિત 30 કિલો વજન છે. તો આ બાબાને હું પાયણામાં બેસાડી અને હિચકાવું છું. તમે જુઓ ખાલી કે કેટલું મજબૂત છે. આમ બેસી જાય. વાહ, બરાબર. વાહ. 30 કિલોની માથે વજન હશે ભાઈનો. હા, એની મજબૂતાઈ છે. વાહ. તો મિત્રો, કોઈ પણ મિત્રોને જો આ લાકડું પાણીનું લેવું હોય, બરાબર, તો સુરેશભાઈનો કોન્ટેક્ટ કરજો. અને ખાસ વાત, મારો કોન્ટેક્ટ નંબર હું કોઈને આપીશ નહીં, કારણ કે તમારે પાણીનું કામ હોય તો જ સુરેશભાઈ અરે વાત કરજો, બરાબર. મારા કોન્ટેક્ટ નંબર માંગતા નહીં, કારણ કે સુરેશભાઈ પાસે મારો કોન્ટેક્ટ નંબર નથી. તમને અગાઉ જ વાત કરી દો. રેડી? તો જો કોઈને કેપેસિટી હોય આટલી ખૂબ જ મોંઘી, અને આ બંગલામાં જ રાખી, બંગલામાં રહીએ એવું છે? એવું બંગલામાં રહીએ, શોખથી રહીએ ભાઈ. અને આ તો એક શોખની વસ્તુ છે. ભગવાને આપણી પેઢીની અંદર એક પેઢીનો વધારો કરતા હોય ને બાબો કે બેબી આવે ને શોખ હોય, તો આ વસ્તુ તમે બનાવો તો આની અંદર તો પેઢીઓના તમારા બાળકો મોટા થઈ ગયા હાથવીને રાખો. એટલે આમાં કોઈ જેટલું વેરેન્ટેજ નથી. અચ્છા, તો ભલે વાંધો નહીં મિત્રો, કોન્ટેક્ટ નંબર આપી દઉં છું નીચે, બરાબર. મારો કોન્ટેક્ટ નંબર માંગતા નહીં, બરાબર. કોઈ પાસે નહીં મળે. મહાદેવ હર, ધન્યવાદ.